રાવણે સીતા માતાનું જ્યારે અપહરણ કર્યું અને એમને લંકામાં અશોક વાટિકામાં રાખેલા, હનુમાનજી સીતા માતાની શોધ કરતાં કરતાં અશોક વાટિકામાં જઈ ચડ્યા. જે વૃક્ષ નીચે માતા બેઠેલા એ જ વૃક્ષ ઉપર પોતે છુપાઈને માતાના દર્શન કરતા હતા. એવામાં રાવણ અચાનક આવ્યો અને બહુ ક્રોધાવેશમાં હતો. હાથમાં ખુલ્લી તલવાર હતી અને એ સીતા માતાનું ગળું કાપવા જ્યાં જાય છે એ જ વખતે હનુમાનજીને વિચાર આવ્યો કે હું રાવણના હાથમાંથી તલવાર છીનવી લઉં અને રાવણનું ગળું કાપી નાખું. પરંતુ એ જ વખતે મંદોદરીએ રાવણનો હાથ પકડી રાખ્યો. ત્યારે હનુમાનજીને થોડી વાર વિચાર આવી ગયો કે જો હું સીતાજીને બચાવવા માટે આગળ ગયો હોત તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત, એમને બચાવવા માટે અહીં કોણ આવે. તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ ભ્રમ થતો હોય છે કે હું ન હોત ને તો હું થઈ જાત. અને જુઓ તો ખરા, બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ તો પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોંપ્યું હતું. ત્યારે હનુમાનજી સમજી ગયા કે પ્રભુ જે કાર્ય જેમની પાસે કરાવવા માગે છે તેઓ એમની પાસે જ કરાવે છે. ભગવાનની ઈચ્છા વગર કોઈ કાર્ય થતું નથી. થોડી વાર પછી ત્રિજટાએ રાવણને કીધું કે લંકામાં કોઈ વાનર ઘૂસી આવ્યો છે અને એ લંકાને સળગાવવાનો છે, આવું મને સ્વપ્નમાં દેખાણું છે. ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયા અને એવું વિચારવા લાગ્યા કે પ્રભુએ મને લંકા સળગાવવાનું તો કાંઈ કીધું નથી, તો પછી આ ત્રિજટાને કેમ આવું કીધું હશે, માટે મારે હવે શું કરવું, જેવી પ્રભુની ઈચ્છા. પછી તો રાવણના સૈનિકો આવ્યા અને તલવાર લઈ અને હનુમાનજીને મારવા માટે દોડ્યા. ત્યારે હનુમાનજીએ કોઈ પ્રતિક્રિયા ન કરી, પકડાઈ ગયા. હનુમાનજીને પકડી અને દરબારમાં લઈ ગયા. રાવણે સૈનિકોને હુકમ કર્યો કે આ વાનરને મારી નાખો. ત્યારે વિભીષણે રાવણને કીધું કે ભાઈ, દૂતને મારવો એ અનીતિ છે, દૂતને મરાય નહીં. ત્યારે પણ હનુમાનજી સમજી ગયા કે પ્રભુએ મને બચાવવા માટે આ વિભીષણને મોકલ્યા છે. હનુમાનજીને આશ્ચર્ય ઘણું થયું. પછી રાવણે સૈનિકોને હુકમ કર્યો કે આ વાનરના પૂંછડા ઉપર કપડું બાંધી એમાં ઘી નાખી એને આગ લગાવીને છોડી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યા કે ત્રિજટાની જે સ્વપ્નની વાત છે એ સાવ સાચી છે. કેમ કે લંકા સળગાવવા માટે હું કપડું ક્યાંથી લાવેત, હું એને મારા પૂંછડે કેવી રીતે બાંધેત, અરે ઘી ક્યાંથી લાવેત, એને આગ કેવી રીતે આપેત. પણ આ બધી જ તૈયારીઓ મારા પ્રભુએ રાવણ પાસે જ કરાવી છે. હનુમાનજીએ મનોમન ભગવાનને કીધું કે હે પ્રભુ, તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો તો મારા માટે આમાં આશ્ચર્ય કરવા જેવું જ ક્યાં છે. કદાચ હું ન અહીંયા આવ્યો હોત તો તમે બીજા પાસે પણ કરાવી શકેત. આ તો તમે મને નિમિત્ત બનાવ્યો. એટલા માટે હંમેશા આ વાત ખાસ યાદ રાખવી કે આ સંસારમાં જે પણ કાંઈ થાય છે એ ક્રમબદ્ધ થાય છે. કદાચ હું અને તમે એના માટે માત્ર નિમિત્ત હોઈએ છીએ. એટલા માટે ક્યારેય આપણે એવા ભ્રમમાં ના રહેવું કે હું ન હોત તો શું થાત, અથવા તો હું નહીં હોઉં તો શું થશે. અરે ભગવાન તો આપણા સ્થાને કોઈ બીજાને ગોઠવી દે, બીજાને નિમિત્ત બનાવે. માટે ક્યારેય એ ભ્રમમાં આપણે રહેવું નહીં. જય સ્વામિનારાયણ.